આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો આજનો દિવસ ગુજરાત માટે ભારે, કારણ કે 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે મિત્રો હાફ ફાટે તેવી સ્થિતિ સર્જાઈ શકે. અને મિત્રો અમદાવાદ હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની મોટી આગાહી કરી છે. અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓ એટલે કે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જ્યારે ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં 5 થી 7 જુલાઈ દરમિયાન અત્યંત એટલે કે ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે મિત્રો અન્ય વિસ્તારોમાં પણ ભારેથી અને મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. મુંબઈમાં પણ ભારે વરસાદ અને તેજ પવનની આગાહીના પગલે 6 જુલાઈ 2026ના રોજ તમામ સરકારી, ખાનગી શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી, જ્યારે છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 265 મીમી વરસાદ નોંધાયો, જેનાથી નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા પણ અપીલ કરવામાં આવી. ગુજરાતમાં 2026નું ચોમાસું સક્રિય થતા સવારના 6 વાગ્યા સુધીમાં સરેરાશ 138.75 મીમી વરસાદ નોંધાયો અને છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લામાં 196 તાલુકાઓમાં ભારે વરસાદ, જ્યારે અમરેલીના રાજુલામાં 216 મીમી વરસાદ પડ્યો, જ્યારે 100 સ્ટેટ હાઈવે બંધ, 5 ડેમ હાઈ એલર્ટ ઉપર અને મિત્રો 597 લોકોને સ્થળાંતર કરાયું. મિત્રો આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. જ્યારે મિત્રો અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે 5 તાલુકા એટલે કે સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ખાંભા અને ધારીની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે, જ્યારે મિત્રો ધારીના મીઠાપુર ડુંગળી ગામમાં પૂરના પાણી ફરી વળતા 68 લોકો ફસાયા હતા. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ભરૂચમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો પર્દાફાશ, જ્યારે એસઓજીએ કાલુપીર, ટકિયા, ધાનવાડી વિસ્તારમાં એકની ધરપકડ કરી, જ્યારે મિત્રો 21 સિલિન્ડર સહિત 3.63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. વડોદરામાં પણ નકલી ચલણી નોટોનો રેકેટનો મોટો પર્દાફાશ, જ્યારે સુરતથી મુખ્ય સપ્લાયર મનીષ પાનસુરિયાને એસઓજી પોલીસે દબોચ્યો અને મિત્રો કૌભાંડના મૂળ સુધી જવા તપાસ પણ શરૂ. બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો પાટણમાં કુદરતનો મોટો કહેર જોવા મળ્યો, જ્યારે સરસ્વતી તાલુકામાં માત્ર 18 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકતા અનેક ગામો જળબંબાકાર બન્યા, જ્યારે મિત્રો વીજળી પડતા 12 પશુઓના મોત થયા અને ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો પણ આવ્યો. અને મિત્રો બીજી બાજુ ઘણા ખેડૂતોને ખુશીનો માહોલ પણ જોવા મળ્યો. ત્યારબાદ મિત્રો રાજુલા ખાંભામાં આભ ફાટ્યું, જ્યારે 12 ઇંચ વરસાદ ખાબકતા જળતાંડવ જોવા મળ્યું, જ્યારે નેશનલ હાઈવે બંધ થતા 20 ગામ સંપર્ક વિહોણો જોવા મળ્યા અને મિત્રો મદદ માટે એમએલએ તરવૈયાઓની ફોજ મંગાવી. ત્યારબાદ મિત્રો અમરેલીના રાજુલામાં 9 ઇંચ અને ધારીમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો અને ખોડિયાર ડેમના 9 દરવાજા ખોલતા 40 ગામોને હાઈ એલર્ટ કરાયા અને મિત્રો ખેતરો તળાવમાં ફેરવાયા, જ્યારે મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની મોટી આગાહી. આ બાજુ મિત્રો ગીર સોમનાથમાં પણ ભારે વરસાદથી નવજીવન ખોવરાયું, જ્યારે નદીના પાણી ઘરમાં ઘૂસતા ફસાયેલા 254 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને મિત્રો ઉનામાં 4 માછીમારોને બચાવાયા. હવેથી મિત્રો જો તમે ટ્રેનમાં મુસાફરી કરતા હોય તો મિત્રો એ પહેલા ચેતી જજો, કારણ કે અરાવલી એક્સપ્રેસમાં ચાલુ ટ્રેને વકીલના પત્નીનો લાખો રૂપિયા ભરેલું પર્સ ચોરાઈ ગયું. દિલ્હીમાં પણ વરસાદનો મોટો કહેર જોવા મળ્યો, જ્યારે અનેક વિસ્તારો જળબંબાકાર અને 15 ફ્લાઇટોને અસર, આઈએમડીનું વધ્યું એલર્ટ અને મિત્રો હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. મિત્રો આ સમાચાર ગુજરાતના તમામ લોકો ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે હવામાન વિભાગની અતિ ભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે અને મિત્રો 14 રાજ્યોમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે, જ્યારે મહારાષ્ટ્રમાં મોટી આપત્તિ ચેતવણી અને મુંબઈમાં 2 લોકોના થયા મોત અને અનેક વૃક્ષો ધરાશયી જોવા મળ્યા, જ્યારે મિત્રો ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ઓરેન્જ એલર્ટ જારી કરાવાયું છે, જ્યારે છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિશા, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો સેમિકન્ડક્ટર હબ તરીકે ગુજરાતની મોટી સલાગ, જ્યારે 1.24 લાખ કરોડના 6 પ્રોજેક્ટથી 50,000થી વધુ રોજગારી સર્જાશે અને મિત્રો સેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર દેશમાં પ્રથમ રાજ્ય બન્યું.
મોરબીમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગથી દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા, જ્યારે મિત્રો 1.59 લાખ ગુણાનો જથ્થો સળગી ગયો અને કરોડો રૂપિયાનું નુકસાનની પણ આશંકા। ખાસ કરીને આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે આગામી 7 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી વડોદરા દાહોદ મેમો નહીં દોડે અને ટ્રેનના રેકને જગન્નાથપુરે મોકલતા નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે કે મિત્રો આગામી 26 દિવસ માટે કામચલાઉ ધોરણે રદ રહેશે। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ભાવનગર રેલવે સ્ટેશનથી 8 લાખનો ગાંજો ઝડપાયો, જ્યારે ઝારખંડના શખ્સ પાસેથી 16 કિલો નશીલા પદાર્થના 17 પેકેટ મળી આવ્યા અને ભાવનગરની મહિલાને આપવામાં આવ્યો હતો। જ્યારે મિત્રો અમરેલીના રાજુલા ધારીમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી, જ્યારે 10 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર જોવા મળ્યો વિસ્તાર અને ખોરિયાર ડેમના 9 દરવાજા ખોલતા 40 ગામોને એલર્ટ મૂકવામાં આવ્યા। ત્યારબાદ મિત્રો ઉપરવાસમાં વરસાદથી શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક જોવા મળી, જ્યારે ડેમની જળ સપાટી 24 ફૂટ 8 ફૂટે પહોંચી અને મિત્રો આ ડેમમાં પાણી આવતા ખેડૂતો અને જિલ્લાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ભાજપ શાસનમાં 12 વર્ષમાં પેપર લીકની 90મી ઘટના આવી સામે અને કોંગ્રેસના કેન્દ્ર સરકાર ઉપર મોટા પ્રહાર, જ્યારે મિત્રો રાહુલ ગાંધીની આગેવાનીમાં થશે આંદોલન। ત્યારબાદ મિત્રો બોટાદ ખાણ ખનીજ વિભાગની ગેરકાયદેસર ખનીજ વાહન સામે કડક કાર્યવાહી અને ખાણ ખનીજ વિભાગે 5 ડમ્પર જપ્ત કર્યા અને 2 કરોડનો મુદ્દામાલ સીઝ। મિત્રો ગુજરાતમાં ચોમાસાએ ધબધબાટી બોલાવી, ત્યારે મિત્રો રાજુલા ગણદેવી અને સિકલીમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ, જ્યારે મિત્રો 6 વાગ્યા સુધીમાં 124 તાલુકામાં મેઘમહેર જોવા મળી અને મિત્રો દરિયામાં ભારે કરંટ, 12 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો માંગરોળ કેશોદ પંથકમાં 40 ઇંચ વરસાદથી જળબંબાકાર અને મિત્રો વેરાવળ પોરબંદર હાઈવેનો કોચવે છૂટતા 18 એસટી બસ અટવાઈ અને મિત્રો 900 મુસાફરો ફસાયા, જ્યારે મિત્રો નદીઓ ગાંડીતુર બની અને ખેડૂતોના ઊભા પાક પણ તણાયા। તમામ મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની મોટી આગાહી આવી સામે, જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 15 થી વધુ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર જેવી સ્થિતિ। ભાવનગરના મહુવામાં 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, જ્યારે માછીમારોને 8 જુલાઈ સુધી દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી। છેલ્લા 3 દિવસમાં ભારેથી અતિભારે વરસાદ અને વાદળ ફાટવા અને ભૂસ્ખલનના કારણે 14 લોકોના થયા મોત અને કરોડો રૂપિયાનું નુકસાન, જ્યારે મિત્રો હિમાચલમાં ભારે વરસાદ બાદ પૂર ભૂસ્ખલનથી 4 કોર વિનાશ વેર્યો। ત્યારબાદ મિત્રો મમતા બેનર્જીને મોટો ઝટકો લાગ્યો, સૌથી વિશ્વસનીય નેતાનું બંગાળ ટીએમસી પ્રમુખ સહિત તમામ પદેથી રાજીનામું। ત્યારબાદ મિત્રો રામ મંદિરના બેંક ખાતામાં જમા રકમથી ખોલી મોટી પોલ, જ્યારે સીટ તપાસમાં દરરોજ લાખો રૂપિયાની હેરાફેરીનો દાવો આવ્યો સામે અને મિત્રો એસબીઆઈ મેનેજર સહિત 10 બેંક કર્મચારીઓની પૂછપરછ ચાલુ, જ્યારે 2 થી 3 લોકો ઉડાર ઉપર અને મોટા ખુલાસાની શક્યતા।